કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ આવશે આપણી પાસે પાસ્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ બહુ જ અગત્યનો છે અને બહુ જ સહેલો છે. તમારે ખાલી આટલું કરવાની જરૂર છે. આ જે ટેન્સ છે ને એને બરાબર ઓળખી લેજો. આની ખાલી જગ્યા પૂછવાની શક્યતા 100%. એટલે આ કન્સેપ્ટ બરાબર પચાવજો. બાકીનો આનો પછીનો કાર્ડ હવે પછીના બધા કાર્ડ છે ને એટલે બધા ઇમ્પોર્ટન્ટ નથી. હા, પણ ખાલી જાણી રાખવાના જરૂરી છે. એટલે આ કાર્ડ તમારા માટે સૌથી અગત્યનો થાય એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર છે. એટલે અત્યારે જે 1 થી 7 કાર્ડ જોયા ને આપણે, એ 7 મહત્વ ધરાવે. બસ તો આપણે એને વ્યવસ્થિત જોવાનો પ્રયત્ન કરીશું. તો આમાં આવશે આપણી પાસે પૂર્ણ ભૂતકાળની વ્યાખ્યા શું આવશે? તો પૂર્ણ ભૂતકાળમાં તમારી પાસે ખાલી આટલું જ કરવાનું આવે. જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય શરૂ થઈ હોય, બરાબર છે, અને બરાબર છે કોઈ એક ઘટના પહેલા બરાબર છે પતી જાય, અથવા તો ડાયરેક્ટ કે બે ઘટના હોય એમાં એક ઘટના પૂર્ણ થઈ ગયેલી હોય બીજાની કમ્પેરમાં. જસ્ટ લાઈક ઉદાહરણથી સમજીએ તો બહુ સરસ થશે. હું બરાબર છે તમારા ઘરે આવું ને એ પહેલાં તમારું બરાબર છે જમવાનું પતી ગયું હતું. જો પાછું એ જ વાક્ય લીધું. હું તમારા ઘરે આવું ને એ પહેલાં તમારી જમવાની ક્રિયા છે ને કેવી છે? પતી ગઈ છે. હવે પતી ગઈ છે મતલબ કે બરાબર છે હું આવું ને ભૂતકાળમાં જ આવું, બરાબર છે, તો એમાં તમારી પાસે એક ક્રિયા જસ્ટ લાઈક બીજું એક લેજો. હું તમારા ઘરે આવું ને એ પહેલાં તમારું હોમવર્ક પૂરું થઈ ગયું હતું. હું આવું ને એ પહેલાં એક ઘટના પૂરી થઈ જાય. હું સ્ટેશને પહોંચું ને એ પહેલાં ટ્રેન જતી રહી હતી. ભૂતકાળમાં બે ઘટનાની સાથે એક ઘટના પૂર્ણ થઈ ગયેલી હોય તે દર્શાવતો કાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ. જસ્ટ લાઈક બરાબર છે. ડેફિનેશન આપણે સમજી. બસ તેની વાક્ય રચના પણ એટલી જ સહેલી છે. શું આવશે? અહીંયા આવશે તમારી પાસે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવ વોઇસ, હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ. ખ્યાલ આવશે? બસ તો ઓળખવાની નિશાની 3 જ છે અહીંયા આપણી પાસે. કઈ આવશે? વેન, બિફોર અને શું આવે? આફ્ટર. આ બધાને ખાસ ધ્યાન રાખજો. શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? આમાં તમારી પાસે એક કાર્ડ પૂર્ણ ભૂતકાળ હોય ને તો બીજો કાર્ડ હંમેશા સાદો ભૂતકાળ જ આવે. નોટ કરી લો, નોટ કરી લો, લખતા લખતા. એક કાર્ડ પૂર્ણ ભૂતકાળ હોય તો બીજો કાર્ડ સાદો ભૂતકાળ જ આવે ને આ વાક્ય રીતના આ રીતે જ ચાલશે. ઓકે, જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. હી હેડ રેડ અ બુક, હી હેડ નોટ રેડ અ બુક. હેડ હી રેડ અ બુક? આ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ખ્યાલ આવશે? તમે નોટ ડાઉન કર્યું હશે આમાં કઈ રીતનું થાય. બહુ જ સહેલું છે. આમાં બહુ કંઈ વધારે કન્સેપ્ટના રૂલ નથી. મેં જે ડેફિનેશન કીધી ને મગજમાં ઉતાર લેજો. મેં જે નિયમ કીધો તે યાદ રાખી લો. ઓળખવાની નિશાની કીધી વેન, બિફોર, આફ્ટર તે યાદ રાખી લો. બસ કાર્ડ પૂરો થયો અહીંયા તો. સર તો ચાલુ થયો. હા બરાબર છે, પણ જગ જોઈ લઈએ. સોરી. યસ, ભૂતકાળમાં બીજી ક્રિયા પહેલા બનેલી ક્રિયા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને સમજાવ્યું તે જ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ પહેલાની ક્રિયા સાથે અને સાદો ભૂતકાળની પછીની ક્રિયા સાથે થાય છે. આમાં બે કાર્ડ આવવાનો. એક પૂર્ણ ભૂતકાળ આવવાનો પહેલાની ક્રિયાની સાથે અને બીજી ક્રિયા સાથે શું આવશે? સાદો ભૂતકાળ. બંને કાર્ડ આવવાના જ છે. સમયમાં અભિવ્યક્તિ દર્શાવવા માટે બાય ધેનનો ઉપયોગ થાય. ઓલરેડી થાય બાય 10 am થઈ શકે. અને પ્રશ્નાર્થ વાક્યમાં હેડ આવે, કરતા આવે અને ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. ચાલશે, બહુ યાદ રાખવાની જરૂર નથી. હેડ ધ ટ્રેન લેફ્ટ બિફોર યુ રીચ ધેર. જો ચેક કરજો, એક કાર્ડ પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તમે જાઓ ને એ પહેલા બરોબર છે ટ્રેન પહોંચી ગઈ. હેડ યુ બરોબર છે બિફોર યુ રીચ્ડ. આ સાદો ભૂતકાળ છે તમારો. કેવો કાર્ડ છે? સાદો ભૂતકાળ છે. જ્યારે એક કાર્ડ સાદો ભૂતકાળ હોય તો બીજો કાર્ડ બરોબર છે પૂર્ણ ભૂતકાળ થઈ શકે. એ ટ્રેન જતી રહી હતી, પતી ગઈ, ઘટના એની પૂરી થઈ જાય. હાઉ મેની વોટર્સ હેડ કાસ્ટ ધેર વોટ્સ બાય 3 o'clock ઇન ધ આફ્ટરનૂન. બપોરે 3 વાગ્યા સુધીમાં કેટલા જણાએ બરોબર છે પોતે વોટ એટલે કે મતદાન આપ્યું હતું? હેડ આવશે. હેડ શી ફિનિશ ધ કુકિંગ બિફોર ધ ગેસ્ટ કમ. મહેમાનો આવે ને, સાદો ભૂતકાળ. એક ઘટના છે, એ પહેલાં એક ઘટના એણે પૂરી કરવાની છે, નથી થઈ પણ એ કરવાની છે. હેડ ફિનિશ. શું એ કરી શકશે ખરી? થઈ જાય. મેજોરિટી મહેમાન આવે પહેલાં બરાબર છે આપણી ફિનિશ રસોઈ પૂરી થઈ જ જતી હોય. કશું છે નથી. ડેફિનેશન યાદ રાખો, ઓળખવાની નિશાની એક નોંધ યાદ રાખો. બસ આ 3ના ભરોસે જ આમાં તો ચાલીશું. જ્યારે ભૂતકાળમાં બે ક્રિયા જ્યારે ભૂતકાળમાં બે ક્રિયાઓ થાય છે એક પછી એક, ત્યારે પ્રથમ ક્રિયા ભૂતકાળના પૂર્ણ ભૂતકાળમાં વ્યક્ત થાય છે અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ. પાછું એ જ આવ્યું. જો ફેરવીને એક પૂર્ણ ભૂતકાળમાં હશે અને બીજી કયા હશે? સાદો ભૂતકાળમાં. ચેક કરો. ધ પેશન્ટ હેડ ડાયડ બિફોર ધ ડોક્ટર કેમ. દર્દી છે ને મરી ગયો હતો. ડોક્ટર આવે ને એ પહેલા. આ ડોક્ટર આવે ને એ સાદો ભૂતકાળ. એ પહેલા એક ઘટના પતી ગઈ. કોણ મરી ગયું? પેશન્ટ મરી ગયો. એટલે આ કયો કાળ આવ્યો? પૂર્ણ ભૂતકાળ. બહુ જ સિમ્પલ છે. હી કેમ આફ્ટર શી હેડ ગોન. બરાબર છે, તે આવ્યો.
તેણી ગઈ ને એના પછી આવ્યો, બરોબર છે. એક ઘટના પછી બીજી ઘટના હોય ને એમાં એક ઘટના પૂર્ણ થઈ જાય તો એ દર્શાવતો કાળ એટલે કે સાદો અને પૂર્ણ ભૂતકાળ બંને. ભૂતકાળમાં કેટલીક અધૂરી ઈચ્છા વ્યક્ત કરવા માટે, આ એક જરાક નવું છે, જરાક એડ કરી લેજો, બરોબર છે. ભૂતકાળની જે અમુક અધૂરી ઈચ્છા હોય ને એને વ્યક્ત કરવા માટે, જસ્ટ લાઈક કેવી ઈચ્છા હોય, આઈ હેડ હોપ, મેં આશા રાખી હતી કે ધેટ હી વુડ પાસ, તે પોતે પાસ થઈ જાય પણ ઉડી ગયું, એવું થયું ને. ઈચ્છા હતી, ઈચ્છા, સોરી. શી હેડ એક્સપેક્ટેડ હિઝ અરાઇવલ, તેણે ધાર્યું હતું કે તે પોતે આવે, બટ હી ડીડન્ટ કમ, આવ્યો જ નહીં. આશા હતી, ઈચ્છા હતી પણ ના થયું. ત્યારે પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, આ રીતે જ ચાલશે. છે કન્સેપ્ટ તો બી બેઝ તો એ જ આવવાનો ને આપણો. નેક્સ્ટ પાછી એની નકાર વાક્ય રચના કરતા હેડ નોટ ભૂતકૃદન ચાલશે. ધ ટ્રેન હેડ નોટ અરાઇવડ ઇવન ઇફ વી રીચ, અમે પહોંચી ગયા ને તો હવે ટ્રેન તો આવી જ નહીં, લે હવે નહીં આવી અહીંયા, બરોબર છે. હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ. ધ શોપકીપર હેડ નોટ ઓપન હિઝ શોપ ધો ઇટ વોઝ 10 o'clock. શોપ સાદો ભૂતકાળ, 10 વાગી ગયા ને તો બી પેલા દુકાનદાર હજુ સુધી ખોલી નથી, ખોલી નાખવી જોઈએ દુકાન, બરાબર છે. ધેટ્સ ઇટ. અપૂર્ણ સ્થિતિ આપણે થોડુંક નવું છે, એડ કરી દઈએ. શું કહે છે? પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં અન્ય સમય પહેલા બનેલી સંપૂર્ણ ક્રિયા અથવા ઘટનાઓની જાણ કરવા માટે થાય છે. સંપૂર્ણ ક્રિયા એટલે જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. ધ પ્રાઇમ મિનિસ્ટર ગેસ્ટ અરાઇવ્ડ, બરાબર છે, એટ 9 am. પ્રાઇમ મિનિસ્ટરના જે ગેસ્ટ હતા તે ક્યારે આવ્યા તો કે 9 વાગે આવ્યા, પણ એ પહેલા અમારી એક ઘટના પતી ગયેલી. વી હેડ ઓલરેડી પ્રેઝન્ટેડ 2 આઇટમ્સ, બરોબર છે. જે કૃતિઓ હશે એ 2 કૃતિઓ મેં ઓલરેડી પહેલેથી પ્રસ્તુત કરી દીધી. પેલા આવે પહેલા જ 2 ઘટના પતી ગઈ, ખ્યાલ આવશે. અપૂર્ણ ક્રિયા, અપૂર્ણ સ્થિતિ દર્શાવવા માટે આ 2 પહેલા અમારી તો બરોબર છે વસ્તુઓ ચાલુ થઈ જાય ને, કોઈને થોડી રાહ જોવાય. ફરી એકવાર આમાં 2 કાળનો ઉપયોગ કરીશું, એક પૂર્ણ ભૂતકાળ અને બીજો સાદો ભૂતકાળ. તો કઈ ક્રિયા પતેલી છે ને એ પાસ હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ, જે એની સાથે હતી તે સાદો ભૂતકાળ. બસ ધ્યાન આપજો, બહુ મજા આવશે. માય ફાધર ખાલી જગ્યા લીવ બિફોર આઈ રીચ, હું પહોંચું ને એ પહેલા મારા પપ્પા જતા રહેલા હતા, બરોબર છે. માય ફાધર હેડ લેફ્ટ. એક ઘટના પતાવવાની, ખ્યાલ. ફરી પાછું તમારે એવું લાગે ને તો પુશ કરી લો અને જાતે ટ્રાય કરો, પછી જરાક ચેક કરો કે આપણી બરોબર છે વાતો બરાબર થાય છે કે નહીં. વી ખાલી જગ્યા ધ ડોક્ટર બિફોર ધ એમ્બ્યુલન્સ, બરોબર છે. અમે ડોક્ટરને ફોન કર્યો હતો એમ્બ્યુલન્સ આવે એ પહેલા. વી હેડ કોલ્ડ, પહેલા ઘટના ભૂતકાળમાં પતી ગઈ ને, બિફોર, બરોબર છે, સોરી. સો બિફોર ધ એમ્બ્યુલન્સ અરાઇવ, એમ્બ્યુલન્સ આવે ને એ પહેલા તમે ડોક્ટરને કહી દીધેલું હતું, ખ્યાલ આવે. The train ખાલી જગ્યા before we ખાલી જગ્યા the station, the train had left, ટ્રેન છોડીને જતી રહી હતી. before we, અમે પહોંચીએ, ક્યાં પહોંચીએ? જો બધા એક ને એક વાક્ય આવશે. reach the station. he ખાલી જગ્યા tell me that, he ખાલી જગ્યા the work, તેણે મને કીધું, he ખાલી કીધું, told me that, તેનું કામ પતી ગયું, ભૂતકાળમાં તે ક્રિયા તે સમય પતી ગઈ છે. he had finished. યાદ રાખજો, તમારે નક્કી કરવાનું છે કે આ 2માંથી કઈ ઘટના પહેલા પતી ગઈ છે, બસ આટલું જ છે. વેન વી ખાલી જગ્યા ધ બસ સ્ટેશન એટ 8:30, ધ બસ ફોર બરોડા લીવ. વેન વી રીચ્ડ, ભૂતકાળ, વેન વી રીચ ધ બસ સ્ટેશન એટ 8:30 am, ધ બસ ફોર બરોડા જતી રહી હતી. બોલો શું આવશે? હેડ લેફ્ટ. એ ઘટના તે સમયે પૂર્ણ થઈ ગઈ હતી. ઇફ એ ખાલી જગ્યા મી, જો તેણે મને ફોન કર્યો હોત તો, ભૂતકાળમાં. આઈ ખાલી જગ્યા ટુ ધ સ્ટેશન ટુ રિસીવ, એને ચોક્કસપણે મળવા જતે. આઈ હેડ ગોન, પણ કર્યો જ નહીં ફોન એટલે હું ગયો જ નહીં. કન્સેપ્ટ ખ્યાલ આવશે. નેક્સ્ટ. ઇફ દે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા થીવ્સ, ચોર. ઓકે. ઇફ દે શું આવશે? ડીડ નોટ. ઇફ દે હેડ, ઓ સોરી, હેડ આવશે. ઇફ દે ડીડ નોટ વેક અપ, thieves had stolen, બરોબર છે, લૂંટી જતે, ઉઠા જ નહોતા ને, બાકી લઈ જતે. stolen all valuables, valuables એટલે કિંમતી વસ્તુઓ. if he ખાલી જગ્યા the telephone bill before due date, he ખાલી જગ્યા રૂપીસ સેવ, બરોબર છે. જો તેણે ધ્યાન આપ્યું હોત, બરોબર છે, વાય થાય, આઈ થઈ જાય અને ડી થાય. જો તેણે ધ્યાન આપ્યું હોત તો, બિફોર ડ્યુ ડેટ, ઉધાર તારીખ થાય ને એટલે કે ચૂકવવાની તારીખ થાય પહેલા, હી બચાવ્યા હોતે. શું બચાવ્યા હતા? he had saved. કેટલા રૂપિયા બચાવેલા હતા? 20 rupees. ખ્યાલ આવશે. તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું, એક ઘટના પૂર્ણ થઈ હશે ને એની સામે બીજી ઘટના હશે. ખાલી જે પતેલી ઘટના છે એને પૂર્ણ ભૂતકાળમાં અને એની સાથેની ઘટના છે સાદો ભૂતકાળમાં. મેં એકાદ વાક્ય એવા બી જોયા છે જે બંને ઘટના પૂર્ણ ભૂતકાળને લખી શકાય.
પણ બહુ રેરલી આપણને પૂછાય છે અને આપણે એને ખાલી સિમ્પલી જોવાનો પ્રયત્ન જ કરેલો છે. સો દેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. પૂર્ણ ભૂતકાળ બહુ જ અગત્યનો ટોપિક છે અને પછીના ટોપિક છે એટલા બધા છે ખરા પણ એટલા બધા મહત્વ નથી. એટલે તમે હવે પછીના ટેન્સ ખાલી જોઈ જોજો, ગો થ્રુ વન્સ. બાકી તમારે જો પુષ્કળ મહેનત કરવી હોય અને માર્ક લેવા હોય તો 1 to 7 બસ આ જ મેઇન છે. ખ્યાલ આવશે. મેજોરિટી દે આર આસ્કિંગ ફ્રોમ ધીસ ટોપિક્સ. હા, ને એક બીજું મોડલ ઓક્ઝિલરી છે, એમાં તે લોકો પૂછ્યા કરે છે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.